લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું જૂનાગઢમાં લાગુ થયેલા અશાંત ધારા વિશે, જે 5 વર્ષ સુધી અમલમાં રહેવાનો છે। આ અશાંત ધારાના જાહેરનામા વિશેની PDF લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। 5 વર્ષ એટલે કે જૂનાગઢ શહેરમાં આ કાયદો 18 ફેબ્રુઆરી 2026 થી 17 ફેબ્રુઆરી 2031 સુધી અમલમાં રહેશે। ખામદ રોડ અને જોશીપુરા વિસ્તારની અનેક સોસાયટી આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે। અશાંત ધારાનો હેતુ વિસ્તારોમાં વસ્તીનું સંતુલન જાળવવું અને કોમી સૌહાર્દ જોખમાય નહીં તે જોવાનો છે। આ વિસ્તારોમાં મિલકત એટલે કે મકાન, પ્લોટ કે દુકાન વેચવા માટે દસ્તાવેજ કરતા પહેલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી અને કલેક્ટરનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે। ખામદ રોડ વિસ્તારના હેમાવન સોસાયટી, રાજમોતી સોસાયટી, પ્રેરણાધામ, કલાપીનગર, પૂનમ પાર્ક, સુદર્શન પાર્ક, અર્જુન પાર્ક, ખોડિયારનગર, ગોકુલધામ સોસાયટી, રિવર વિલા સોસાયટી, શ્યામલ પાર્ક, કૃષ્ણા પાર્ક, દ્વારકેશ નગર જેને આવરી લેવામાં આવી છે। તેમજ જોશીપુરા વિસ્તારમાં સર્વોદય સોસાયટી, આદિત્યનગર, નંદનવન સોસાયટી, અમૃતકલા સોસાયટી, ભગીરથ ડુપ્લેક્સ અશાંત ધારા વિસ્તાર હેઠળ આવરી લેવામાં આવ્યા છે। ગીર સોમનાથના ઉના તાલુકામાં પણ અશાંત ધારો લાગુ કરવામાં આવેલો છે, જેના વિશે આપણે હવે પછીના વિડીયોમાં વાત કરીશું। આપણે આવા જ કાયદાને લગતા વિડીયો તેમજ નવા આવતા જજમેન્ટ અને નવા આવતા કાયદાકીય પ્રશ્નોને લાવતા રહીએ છીએ। જેથી જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરો અને લીગલ એડવોકેટ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો। થેન્ક યુ, આભાર।